અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર એક દિવસનું રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં 16 જૂનના દિવસે એક દિવસીય રાજકીય શોક જાહેર કરવામાં આવતા રાષ્ટ્રધ્વજ અડધી કાંઠે ફરકાવવામાં આવશે। આજે વિજય રૂપાણીના મૃતદેહના રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અભિષેક, પૂર્વ સીએમ રૂપાણીના નિધન પર આજે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે, શું વિગત? બિલકુલ ધરતી, વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદમાં એક દુઃખદ ઘટના બની હતી, વિમાની દુર્ઘટના બની હતી ને જેમાં વાત કરીએ તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેમનું આ દુર્ઘટનામાં એક નિધન થયું હતું અને ત્યારબાદ કહી શકાય કે 8-9 દિવસની જો આપણે વાત કરીએ તો આજે રાષ્ટ્રીય શોક જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ સરકારી જે કચેરીઓ જે છે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ જે છે તે અડધી કાંઠે ફરકાવવામાં આવશે। સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે વિજયભાઈના જે ડીએનએ જે છે તે ગઈકાલે મેચ થઈ ગયા છે અને હવે તેમનો જે નશ્વર દેહ જે છે તે આજે સ્વીકારવા માટે તેમનો પરિવાર જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવશે। આજે જો વાત કરીએ તો આજે 11 વાગ્યાની આસપાસ જે છે તે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનો પરિવાર જે છે આવશે અને 11:30 વાગ્યાની આસપાસ જે છે તે તેમનો નશ્વર દેહ જે છે તેમનો સ્વીકાર કરવામાં આવશે। ત્યારબાદ આ જે દેહ છે તેને લઈને તેઓ 12:30 વાગ્યાની આસપાસ જે છે તે રાજકોટ જે છે તે લઈ જવામાં આવશે। વિમાની એટલે કે હવાઈ માર્ગે આ જે દેહ જે છે તેને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે 12:30 થી 2 વાગ્યા હવાઈ માર્ગ દ્વારા આ રાજકોટ જે છે તેમનો નશ્વર દેહ પહોંચાડવામાં આવશે। વાત કરીએ તો ગ્રીન ચોકડીથી લઈને તેમના નિવાસ સ્થાન સુધી આ યાત્રા જે છે તે નીકળવાની છે। જો તેની વાત કરીએ આપણે તો 2:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી લઈને આ યાત્રા જે છે તેમના રાજકોટ સ્થિત જે તેમનું નિવાસ સ્થાન જે છે ત્યાં સુધી લઈ જવામાં આવશે અને સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં તેમના નિવાસ સ્થાન પર તેમના અંતિમ દર્શન માટેનો સમય જે છે તે રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં અંતિમ યાત્રા માટે જે છે તે નીકળવાના સમાચાર જે છે તે હાલ મળી રહ્યા છે। સાથે વાત કરવામાં આવે તો રામનાથપરા જે સ્મશાન ગૃહ જે છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે। એટલે ધરતી, જે પ્રકારે આ વિમાની દુર્ઘટના બની છે અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી આજે રાષ્ટ્રીય શોક જે છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। જી અભિષેક, વિગત બદલ આપનો આભાર।